હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરા. બેટા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીં આગળ આપણે શું કરવાનું છે? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે બેટા તૈયારી કરી છે. તો અહીં આગળ તમને બેટા સંપૂર્ણ કોર્સ બેટા શું મળશે? એકદમ ફ્રી મળશે. મારે કોઈ પણ ફી લેવાની નથી, કારણ કે મારું એવું સપનું છે કે ગુજરાતના દરેક બાળક સારું એવું પરિણામ મેળવે, સારી એવી સક્ષમ શાળામાં ભણે, તો એક મારો પ્રયાસ છે. તો અહીં આગળ આપણે જે વિભાગ 2 છે અંકગણિતમાં, તમને બેટા જે પરીક્ષામાં 20 MCQ પૂછાય છે, એ 20 MCQમાંથી કેવા પ્રકારે આપણે એને સોલ્વ કરવાના છે તે જોવાનું છે. ભાગ નંબર 10 છે, એટલે કે 10મા નંબરનું ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? ટોટલ 20 જેવા ચેપ્ટર છે બેટા. એમાંથી 10મું ચેપ્ટર છે સરાસરી શોધો. એનો ક્લાસ નંબર કયો છે બેટા? ક્લાસ નંબર 1 છે બેટા. મારું નામ છે પ્રકાશ સર છે, અને બેટા આ મારો છે વોટ્સઅપ નંબર છે. જો તમને કોઈ પણ પ્રકારના દાખલા ન આવડે, ન સમજણ પડે, તો બેટા તમે ફોટો પાડીને મને મોકલી આપો. નીચે લિંક પણ છે, ત્યાં આગળથી પણ તમે મને ફોટો પાડીને મોકલી શકો છો બેટા. અને જો તમને અગાઉના ક્લાસ ના મળતા હોય તો પણ કહેજો, હું તમને ત્યાં ક્લાસ મોકલી આપીશ. ઓકે બેટા, ચલો. તો હે કે બેટા સંપૂર્ણ શું છે? ફ્રી કોર્સ છે. લાભ લો બેટા, આગળ શિક્ષણ સર્વ માટે છે. ઓકે, ચલો. હવે બેટા તમે કેવી રીતે મળશે તમને ક્લાસ? તો તમે યુટ્યુબમાં જાઓ. યુટ્યુબમાં જઈને તમારે શું સર્ચ કરવાનું છે? પેન્સિલ બાય પીકે. એટલે મારી ચેનલ આવે છે, ત્યાં આગળ તમારે શું કરી દેવાનું છે? સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. હા, તો તમે સબસ્ક્રાઈબ કરી દીધું? હા, સબસ્ક્રાઈબ કરી દીધું. પછી તમારે ક્યાં જવાનું છે? મોરમાં જવાનું છે. મોર જયા પછી શું કરવાનું છે? મોર ખોલશો બેટા. મોર પર દબાવશો એટલે ડિસ્ક્રિપ્શન ખુલશે, અને આવું જે ખુલે પછી બેટા એટલે શું છે? આવું જો દેખાય પછી ત્યાંથી તમને શું દેખાશે બેટા? આવું દેખાશે. શું દેખાશે? આ રીતનું દેખાશે. ત્યાં આગળ શું છે? વિભાગ 1 કે માનસિક યોગ્યતા કસોટી, લાઇનસર બધા શું છે? સળંગ ક્લાસ હશે. ચલો, 10 ક્લાસ પૂરા થશે એટલે પછી આપણું ચાલુ થશે અંકગણિત. તો અંકગણિતના પહેલું, બીજું, ત્રીજું એવી રીતે 10મું ચેપ્ટર છે. ત્યાં આગળ જઈને તમે પણ જોઈ શકો છો. ચલો, આપણે સમય બગાડવાનો નથી. આપણે અત્યારે જોઈશું સરાસરી વિશે આપણે બેટા જોવાનું છે. ચલો, તો હવે આપણને પ્રશ્નો થાય. આપણા ચેપ્ટરનું નામ શું છે બેટા? સરાસરી શોધો. હવે બેટા સરાસરી શોધો. જો હવે તમને સાવ સામાન્ય વસ્તુ શીખવાડું છું. ઓકે, માની લો ક્યાંથી શરૂઆત કરવાની છે આપણે જુઓ. માની લો કે બેટા શું હોય છે? તમારું ટાયર હોય છે. શું છે આ? શું છે બેટા? તમારું સાયકલનું ટાયર હોય છે. શું હોય છે? સાયકલનું ટાયર હોય છે, બરાબર. અથવા તો કોઈ રિંગ હોય છે, અને એની પાછળ શું હોય છે? બીજું એક રિંગ હોય છે. અને આ બેટા તમારું શું છે? સાયકલનું ટાયર હોય છે. શું હોય છે બેટા? સાયકલનું ટાયર હોય છે, બરાબર. હા, ટાયર હોય છે. હા, હવે ટાયર શા માટે ફરે છે? કે બેટા એ નાના નાના શું હોય છે? સરા આપેલા હોય છે. શું આપેલું છે? સરા. શું આપેલું છે? સરા આપેલા હોય છે. તો સરાસરીનો મતલબ બેટા આપણે જુઓ, સરાસરીનો મતલબ શું થાય છે બેટા? મારી ભાષામાં બેટા તમને સમજાવું છું, આવું ક્યાંય નહીં સમજાવે તમને. તમે જેમ મમ્મી ગરમ ગરમ શીરો ઉતારે છે ગળાની નીચે, એવી તો તમે ગરમ ગરમ શીરો તમે ખાઓ છો તો તમને મજા આવે છે. એવી રીતે આ તમે ચેપ્ટરમાં સારી રીતે સમજી શકો. તો બેટા આ બધા સરા ક્યાં આગળ ગોઠવાયેલા છે? એકમાં જ ગોઠવાયેલા છે. અને એકમાં ગોઠવાયેલું છે એટલા માટે શું બને છે? એક ટાયર બને છે. એ શું છે? ફરી શકે એવું ટાયર હોય છે, બરાબર. એટલે કે આમ ગોળ બળ ફરી શકે. આટલી ખબર પડી ગઈ? હા. હવે આપણે જોઈએ. તો હવે સરાસરી આપણે જોઈએ. માની લો કે હું તમને 3 થી 4 રકમ આપી દઉં છું. શું આપી દઉં છું બેટા? 3 થી 4 રકમ આપેલો છું. માની લો કે 3 + 4 + 5 + 6. સાવ સામાન્ય સમજાવું છું. હવે આને કહું કે તમે સરાસરી શોધો. સરાસરી કેટલી સંખ્યા છે? 1, 2, 3 અને 4. તો કેટલી સંખ્યા છે? 4. ભાગ્યા 4 કરી દો. તો આનું આપણે જો સૂત્ર લખીએ તો શું થાય? આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ચલો, શું થાય? સરવાળો શોધો આપણે. 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 6 કેટલા થાય બેટા? 12 ને 6 કેટલા થાય? 18. આવી તમે કરું તો આમ થાય. શું થાય બેટા? જો 5 ને 6 11, 11 ને 4 15, 15 ને 3 18. 18 ભાગ્યા 4 ભાગુડે છે. હા, 9 અને અડધા 2. તો આપણો બેટા શું થઈ ગયું? આને શું કહેવાય? આપણે સરાસરી કહેવાય. શું કહેવાય બેટા? સરાસરી કહેવાય. આટલું ખબર પડી ગઈ? હા, ચલો.
હવે આપણે રીત આમાં જોઈશું. તો રીત નંબર કઈ છે બેટા? 1 છે. આમાં કોઈ રીત હોતી નથી. આ તો તમને ખાલી સમજાવવા માટે બેટા હું કહું છું, કારણ કે તમને બધા લોકોને એવું હોય છે કે રીત હોય તો સાહેબ સરળતાથી આવડી શકે, પરંતુ આવું ના હોય બેટા. ચલો હું તમને પહેલો પ્રશ્ન પૂછું. પહેલો પ્રશ્ન છે, પ્રથમ 4 એકી સંખ્યાની સરાસરી શોધો. તો સૌથી પહેલાં તમે શું કરશો? પ્રથમ 4 એકી સંખ્યા, તો 1, 3, 5 અને 6 ની 7 થઈ ગઈ. તો સરાસરી શોધો તો કરી દો. 1 + 3 + 5 + 7 ભાગ્યા કેટલા આવશે? 4. જે જવાબ આવે તમારે બેટા મને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ કહેવાનો છે. સાવ સરળ છે ને બેટા? ખબર પડી ગઈ ને? હવે શું કરવાનું છે? પ્રથમ 4 સંખ્યાની સરાસરી શોધો. આટલું ખબર પડી ગઈ? હા. ચલો હવે તમને હું બીજો પ્રશ્ન આપી દઉં. પ્રથમ 6 બેકી સંખ્યાની સરાસરી શું કરો બેટા? શોધો. તમે મને કોમેન્ટ બોક્સમાં આનો જવાબ કહેવાનો છે, બરાબર? હા. હવે આ પ્રકારના પ્રશ્ન ખબર પડી ગઈ બેટા? ચલો થોડાક વધારે લેવલ આપણે જઈએ. માની લો રીત નંબર 2. રીત નંબર 2માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે? માની લો કે સચિને 40, 86, 120 અને 36 રન બનાવ્યા છે, જ્યારે ગાંગુલીએ 54, 24, 140 અને 74 રન બનાવ્યા છે. તો કોની રનની સરાસરી વધારે હોય? આવો પ્રશ્ન પૂછ્યો છે બેટા, બરાબર? હા. તો હવે જો તમારે આવા પ્રશ્નમાં શું કરવાનું છે? સૌથી પહેલાં જે નામ આપ્યા પ્રમાણે જોઈ લો. નામ જોઈ લો. અહીં લખી દો સચિન, ના લખી દો સચિન અને ગાંગુલી લખી દો. શું લખી દો બેટા? ગાંગુલી. હવે આની સરાસરી શોધી રાખો અને આની સરાસરી શોધી નાખો. એટલે કે 40 + 86 + 120 + 36 આનો જે જવાબ આવે એ આ કરી દો. 54, 24, 140 અને 74. ખબર પડી ગઈ બેટા? હા, બરાબર. જોઈ લો કોનો સરવાળો વધારે આવે ને જવાબ કહી દો મને. શેમાં કહેવાનું બેટા? તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ તમારે મને કહેવાનો છે, બરાબર? આટલી ખબર પડી ગઈ? ચલો હવે તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપી દો બેટા. આ બહુ નાનું એવું ચેપ્ટર છે અને બધાને દરેકને આવડતું હોય છે આ ચેપ્ટર, બરાબર? ચલો હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપી દઉં છું. ચલો પહેલા નંબરનો દાખલો છે. જો બેટા શું છે? 15, 10, 20, 25, 35ની સરાસરી શોધો. ખબર પડી ગઈ? ચલો હવે બીજો દાખલો હું તમને ગણાવું. શું છે બેટા દાખલો? જુઓ શું કીધું છે? તમારા ઘરમાં સદસ્ય દીઠ ખર્ચ 60 રૂપિયા અને 25 પૈસા થાય છે અને મહિનાનો ખર્ચ 903.75 હોય તો તમારા ઘરમાં કેટલા લોકો હશે?
આ જો પ્રશ્ન બેટા, તમારા ઘરમાં સદસ્ય દીઠ ખર્ચ કેટલો થાય છે 60.25 અને મહિનાનો ખર્ચ કેટલો થાય છે 903.75 હોય તો તમારા ઘરમાં કેટલા લોકો હશે? તો બેટા સૌથી પહેલાં આપણને શું શું વસ્તુ આપેલી છે? શું આપે છે? જો સરેરાશ બરાબર શું હોય બેટા કે કુલ ખર્ચ, એટલે કુલ શું થાય છે બેટા? કુલ ખર્ચ કહી શકો આપણે, બરાબર? હા, અથવા તો x વત્તા y વખત z ગમે તે સંખ્યા આપેલી હોય આપણે કંઈ જોવાનું નથી. કુલ ખર્ચ ભાગ્યા શું છે? કુલ સંખ્યા. તો બેટા અહીંયા શું આપે છે? કુલ ખર્ચ કેટલો આપેલો? સરેરાશ કેટલી આપેલી છે? મહિનાનો ખર્ચ, એટલે કે મહિનાના અંતે કેટલી થાય છે બેટા? 903 બેટા સરેરાશ કેટલી આપેલી છે આપણને? સદસ્ય દીઠ કેટલો ખર્ચ થાય છે? કુલ ખર્ચ કેટલો થાય છે બેટા? જુઓ, કુલ ખર્ચ કેટલો થાય છે એટલે કે આખા મહિનાના અંતે કેટલો ખર્ચ થાય છે? 903.75 થાય છે, બરાબર? હા. સરેરાશ કેટલી છે? એક જણાની કેટલી છે? 60.25. તો કેટલા લોકો છે એ પ્રશ્ન પૂછ્યો છે. ચલો અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો તો આ એક્સ ધારેલો, તો એક્સ બરાબર શું કરવાનું છે? 903.75 ભાગ્યા 60.25. હવે બેટા હું ગણતરી કરતો નથી, હવે તમને આવડતી હશે ગણતરી, તો એક્સ બરાબર જે જવાબ આવે તમારે બેટા મને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સાહેબ દાખલા નંબર 5માં આટલો જવાબ આવે છે, બરાબર બેટા? ચલો હવે આ પ્રકારના દાખલા ખબર પડી ગઈ. અહીં આગળ તમને ભેંસનું મૂલ્ય કીધેલું હોય, ગાયનું કીધું હોય, પોપટનું કીધું, જેનું કીધું આપણે કંઈ લેવા દેવા નથી, બરાબર? ચલો, મતલબ તમારે મેન સૂત્ર શું યાદ રાખવાનું બેટા? સરેરાશ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ સંખ્યા. આ એક યાદ રાખવાનું સૂત્ર. એના પરથી બધા દાખલા તમારે સાવ સરળ રીતે સમજી શકો છો તમે, બરાબર? ચલો હવે બેટા આપણે રીત નંબર 3માં જઈએ. રીત નંબર કઈ છે બેટા? 3 છે. શું છે? કેવા પ્રકારના પૂછાશે? માની લો શું છે? ખોટું લેવાઈ ગયેલું હોય પદ. શું લીધું? ખોટું પદ લેવાઈ ગયેલું હોય. કેમ લેવાઈ ગયેલું હોય જોવું, તમે સમજાવો. લેવાઈ ગયું હોય એવો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ શું થાય બેટા? કેવી રીતે આપણે એને સુધારી શકાય છે? જો હું તમને એક રકમ લખાવું છું, રકમ વાંચજો અને શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. ચલો, રકમ શું છે બેટા? તમારી રકમ છે કે 20 વસ્તુની સરેરાશ કિંમત 65 હતી, પરંતુ તે વસ્તુ પૈકી કોઈ એક વસ્તુની કિંમત 69 ને બદલે 96 લખવામાં આવી હતી તો તે નવી સાચી સરેરાશ શોધો. બેટા આ પ્રશ્નો 2018 કે 17ની પરીક્ષામાં પૂછાયેલો છે. મને ખાસ ખ્યાલ નથી, બટ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એ મને ખ્યાલ છે. ઓકે, હા, ચલો આપણે પૂછાઈ ગયો છે નથી પૂછાય, પણ કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એ આપણે જોવાનું છે. શું કીધું છે? 20 વસ્તુની સરેરાશ કિંમત કેટલી હતી બેટા? 65 હતી. તો સૌથી પહેલાં આપણે લાઇન ટુ લાઇન જોવાનો પ્રયાસ કરીશું. તો અહીં આપણે રકમ લખીએ કે 20 વસ્તુની કિંમત કેટલી હતી બેટા? 65 હતી. કેટલી હતી? 65. તો 65 દૂના કેટલા થાય બેટા? 130, એટલે 1300 થાય. શું થાય બેટા? 1300 થાય છે, બરાબર? હા, ચલો હવે શું છે? લાઇન ટુ લાઇન જોઈએ. પરંતુ તે વસ્તુઓ પૈકી કોઈ એક વસ્તુની કિંમત 69 રૂપિયા હતી અને એને બદલે કેટલી થઈ ગઈ? 96 લખવામાં આવી છે. શું હતી? 69 રકમ હતી, પરંતુ ભૂલથી કેટલી લખી દીધી આપણે બેટા? 96.
તો આપણે બાદ કરશું તો આ સાચી રકમ મળશે ને બેટા. આ સુધી ખોટી રકમ હતી, તો સાચીમાંથી ખોટી બાદ કરશું તો એની રિયલ કિંમત મળશે ને. તો 27 શું હતી બેટા? વધારે લખાઈ ગઈ હતી. શું હતી બેટા? વધારે લખાઈ ગઈ હતી. આટલી ખબર પડી કે બેટા? હા, ચલો. હા, તો હવે આપણી પાસે શું હતી આવી હોય તો વસ્તુની નવી સાચી સરેરાશ શોધો. તો બેટા આ 1300 રૂપિયા શું હતી? કુલ કિંમત હતી. શું હતી બેટા? કુલ કિંમત હતી. અને આટલી શું થઈ હતી બેટા? આટલી શું હતી? વધારે લખાઈ ગઈ હતી. તો આપણે સાચી કિંમત શોધવી હોય તો સાચી ક્યારે મળે? કે 1300માંથી આપણે શું કરીશું? બાદ 27 બાદ કરીશું. તો 1300માંથી 27 જાય એટલે બેટા કેટલા વધશે? 1200 ને. તો અત્યારે આપણે બેટા કેટલી હતી? સાચી કિંમત હતી. કેટલી હતી? સાચી કિંમત હતી. હવે ચલો, આપણે સાચી કિંમત મળી ગઈ. હવે શું કહે છે પાછા એ લોકો? કે સાચી સરેરાશ શોધવાની કીધી. શું કીધું છે? કિંમત નથી કીધી. શું કીધું છે? સરેરાશ. કશું વાંધો નહીં, આપણે શું શોધી લઈએ? સરેરાશ શોધી લઈએ. ચલો બેટા અહીં આગળ આપણે જો અહીં આગળ જોઈએ. હા, ચલો એ આપણે સરેરાશ શોધી લઈએ. તો ચલો કેટલા હતી? 1273. કેટલી વસ્તુ હતી બેટા? 20 વસ્તુ હતી. તો 20 વસ્તુ હતી તો 1200 એટલે કુલ સંખ્યા કેટલી હતી? 20. ભાગ ચલાવી દો, ચલે તો ઉડાડી દો, અને જે જવાબ આવે તમારે બેટા મને શું કહેવાનું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે કે સાહેબ રીત નંબર જે છે એમાં આવ્યો આ જવાબ આવે છે. આટલી ખબર પડી ગઈ બેટા? હા, ચલો. તો અહીં આપણે ક્લાસ 1ને શું કરીએ છીએ બેટા? પૂરો કરીએ છીએ. તો હવે જે આપણે ક્લાસ જોઈશું, ક્લાસ 1 અહીં આગળ બેટા આપણે શું કરીએ છીએ? પૂરો કરીએ છીએ. અને અગાઉના ક્લાસ જોવા હોય બેટા તો તમારે શું કરવાનું છે? નીચે કોમેન્ટ બોક્સમાં જવાનું છે, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે. ત્યાં આગળ તમારે મને શું કરવાનું છે? એઝ એ લિંક પર ક્લિક કરો, ફોટો મોકલો. ના આવડે ત્યાં સમજાય તો મોકલી દો ફોટો, હું તમને સોલ્યુશન કરાવીને આપી શકું છું. અથવા તો તમે બેટા મને ફોન કરી દો કે સાહેબ મને આ ક્લાસ જોઈએ છે, તમે મને મોકલી આપો તો પણ મોકલી આપીશ. બરાબર? આટલી ખબર પડે કે બેટા? ચલો મળીએ બેટા. નવા મળે તો બેટા મળીએ નવા ક્લાસમાં, નવી રીતે નવા ક્લાસ શોધવા માટે. ઓકે, જય હિન્દ, જય ભારત.